નમસ્કાર મિત્રો, કેમ છો? ચેપ્ટર નંબર 12 વિદ્યુત, એનો પાર્ટ નંબર 6. જો અત્યાર સુધી આપણે વિદ્યુત પ્રવાહ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, વિદ્યુત અવરોધકતા, અવરોધ વગેરે એમની વ્યાખ્યાઓ, સૂત્રો, એકમો વગેરેની ચર્ચા કરી છે, જે નાના બે ગુણના પ્રશ્નો હતા. હવે આ ચેપ્ટરનો ખૂબ જ અગત્યનો ટોપિક અવરોધોનું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. એમાંનું આજે આપણે શ્રેણી જોડાણ જોઈશું અને એના પછીના લેક્ચરમાં આપણે સમાંતર જોડાણ જોઈશું. ખૂબ જ અગત્યના પ્રશ્નો છે. બંનેમાંથી એક પ્રશ્ન હંમેશા પૂછાતો જ હોય છે, એટલે ખાસ ધ્યાન રાખવું. એકવાર સમજી જશો પછી વાંધો નહીં આવે, જાતે લખતા આવડી જશે તમને. શ્રેણી જોડાણ એટલે શું? શ્રેણી એટલે એક પછી એક. હવે એક અવરોધ કોનું જોડાણ છે? શ્રેણીમાં. એક અવરોધ એની સાથે બીજો અવરોધ એવી રીતે જોડવાનો કે એકનો છેડો જ્યાં પૂરો થાય ત્યાંથી બીજાનો છેડો શરૂ થતો હોય. જ્યાં એકનો છેડો પૂરો થાય ત્યાંથી બીજાનો છેડો શરૂ થતો હોય. એટલે આ રીતે સીધા જેમ અહીંયા દર્શાવેલા છે. પહેલો અવરોધ એ પૂરો થયો એટલે એના બીજા છેડા સાથે બીજા અવરોધનો પહેલો છેડો, એના છેડા સાથે ત્રીજો, એટલે કે બે કે તેથી વધુ અવરોધોને એકનો છેડો પૂરો થાય ત્યાંથી બીજો અવરોધ એ રીતે જોડવામાં આવે. એને શું કહેવાય? શ્રેણી જોડાણ કહેવાય અવરોધો. તો તમે જોઈ શકો છો અહીંયા આગળ અવરોધોને શ્રેણીમાં જોડવામાં આવ્યા છે. એક અવરોધ પૂરો થાય ત્યાંથી બીજો અવરોધ શરૂ થતો હોવો જોઈએ. એને શ્રેણી જોડાણ કહેવાય. બરાબર? તો શ્રેણી જોડાણમાં છે કે નહીં એ સમજવું જરૂરી છે. આ અવરોધની જગ્યાએ બલ્બ ને બધા સાધનો જ હોય, એમાં અવરોધ ઉત્પન્ન થતો હોય, અહીંયા આગળ સાધનો જોડાયેલા હોય. બરાબર છે? હવે આપણે આના માટે પાઠ્યપુસ્તકમાં એક પ્રવૃત્તિ આપેલી છે, પ્રવૃત્તિ નંબર 12.4. એમાં તમને કહેલું છે કે અવરોધકોના શ્રેણી જોડાણનો અભ્યાસ કરો. મેં અહીંયા આગળ એ આકૃતિ દોરી નથી પ્રવૃત્તિની. પ્રવૃત્તિ મતલબ શ્રેણી જોડાણ સમજવા માટેની જ પ્રવૃત્તિ છે. હું અહીંયા આગળ રફલી તમને સમજાવીશ દોરીને, એના માટે હું પરફેક્ટ આકૃતિ દોરતો નથી. તમને એવું કીધું છે કે આ રીતે આપણે જાણો છો સ્વિચ, કળ, બેટરી, ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ, જે p વોલ્ટેજ ધરાવતી બેટરી છે. તો તમારે પહેલા શું કરવાનું છે? પ્રવૃત્તિ નંબર 12.4 માં તમને કહેવામાં આવ્યું છે કે શ્રેણી જોડાણ હોય તો એનો અભ્યાસ કરવો કે શું અવલોકનો થાય છે. તો અવલોકનો વિદ્યુત પ્રવાહ માટેના કરવાના છે કે આવું જોડાણ હોય તો દરેકમાંથી વિદ્યુત પ્રવાહ કેવો વહી રહ્યો હોય. તો એના માટે સૌપ્રથમ તમને કીધું છે કે વિદ્યુત પ્રવાહ માપવા માટે કયું સાધન મૂકવું જરૂરી છે? એમીટર. યાદ છે ને? એમીટરને સૌપ્રથમ તમે અહીંયા ક્યાંક મૂકી દો, જે એના રેગ્યુલર સ્થાને મૂકો છો, અહીંયા અથવા અહીંયા પણ મૂકી શકો અથવા અહીંયા પણ મૂકી શકો. અને કળ ચાલુ કરી અને એમીટરનું રીડિંગ લઈ લો. માનો કે 2 એમ્પિયર રીડિંગ આવ્યું. કેટલું રીડિંગ આવ્યું? 2 એમ્પિયર. અહીંયા આગળ જોડે. હવે આપણે એ અવલોકન જોઈએ છે કે અહીંથી જેટલો પ્રવાહ પસાર થતો હોય એ પ્રવાહ અહીંયા પસાર થતો હોય એ અને અહીંયા પસાર થતો હોય એમાં શું ફેરફાર હોઈ શકે એ અવલોકન કરવું છે. એટલે એના માટે આ અવરોધ તો એના બે છેડા કયા કહેવાય? એક આ બાજુથી લેવાનો અને એક આ બાજુથી લેવાનો. એની વચ્ચે એક એમીટર અહીંથી છૂટું કરી દેવાનું. એ એમીટરને અહીંયા લઈ દેવાનું આ રીતે, અથવા તો અહીંયા આગળ પણ તમે મૂકી શકો, અહીંયા આગળ વચ્ચે પણ મૂકી શકો, ગમે ત્યાં મૂકી શકો, કોઈ ચિંતાની વસ્તુ નથી. બરાબર? તમને પ્રવૃત્તિમાં અહીંયા આગળ કહેલું છે તો અહીંયા આગળ મૂકો, અહીંયા આગળ મૂકીને ચેક કરો, અહીંયા આગળ મૂકીને ચેક કરો કે અહીંથી પ્રવાહ વહે છે, અહીંયા પહોંચે છે પ્રવાહ, અહીંયા કેટલો છે, અહીંયા કેટલો છે અને અહીંયા કેટલો છે. તો તમારું અવલોકન કહેશે કે અહીંયા જે પ્રવાહ મળે છે એ અહીંયા મળે છે અને અહીંયા મળે છે,
ત્રણેય જગ્યાએ સમાન વિદ્યુત પ્રવાહ વહે છે અને એ પણ કેટલો, અહીંથી માપીને જેટલો મળ્યો તો એટલો જ. અહીંયા માનો કે 2 એમ્પિયર મળ્યો તો અહીંયા માપશો તો 2 એમ્પિયર, અહીંયા પણ 2, અહીંયા પણ 2. ટૂંકમાં અવરોધો ગમે એટલા હોય કેવા શ્રેણી જોડાણમાં, તો દરેકમાંથી એક સમાન જ પ્રવાહ વહે. એનું કારણ બીજો કોઈ માર્ગ જ નથી. માનો કે અહીંથી 2 એમ્પિયર પ્રવાહ નીકળ્યો તો 2 એમ્પિયરને જવા બીજો કોઈ માર્ગ છે કે આમથી આમ જતો રહું? ના, એને આ જ રસ્તે જવું પડશે. દરેક જગ્યાએ પ્રવાહ કેવો આવશે? સમાન આવશે. તો શ્રેણી જોડાણની પહેલી લાક્ષણિકતા કે શ્રેણી જોડાણમાં જોડેલા અવરોધોમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેવો હોય? સમાન હોય દરેક જગ્યાએ. વિદ્યુત પ્રવાહ કેવો હોય? સમાન. અને એ જ છે આપણી પ્રવૃત્તિ નંબર 12.4. વિદ્યુત પ્રવાહ કેવો છે? સમાન હોય એટલું આપણે યાદ રાખવાનું છે. અહીંયા આગળ પણ કે R1 માંથી વહેતો વિદ્યુત પ્રવાહ I હોય, કારણ કે અહીંથી I નીકળ્યો છે, અહીંયા I હશે, અહીંયા પણ I જેટલો જશે, અહીંયા 12 પણ કેટલો આવશે? I જેટલો જ આવતો હશે. ખ્યાલ આવી ગયો? આ પ્રવૃત્તિ છે 12.4. એના પછીની પ્રવૃત્તિ છે 12.5. એમાં પણ તમારે આ જ વસ્તુનું અવલોકન કરવાનું છે. આપણે શું સુધારો કરવાનો છે જોઈએ. અહીંયા આપણે શું માપ્યું? પ્રવાહ માપ્યો પ્રવૃત્તિ નંબર 12.4 માં. હવે આપણે વોલ્ટેજ જોવાના છે. તો વોલ્ટેજ માપવા માટે અહીંયા આગળ પહેલા વોલ્ટમીટર લગાવવું પડશે. જાણો છો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે વોલ્ટમીટર નામનું સાધન વપરાય છે. તો અહીંયા આગળ માપશો તો 20 વોલ્ટની બેટરી છે, તો અહીંયા તફાવત કેટલો આવશે? 20 જેટલો. 20 એટલે ગમે એટલો હોઈ શકે, બરાબર? 5 વોલ્ટ, 10 વોલ્ટ, 100 વોલ્ટ, 150 વોલ્ટ, 220 વોલ્ટ, ગમે એટલો. જેટલા વોલ્ટની બેટરી હશે એટલો તફાવત મળશે. માનો કે 20 મળ્યો, બરાબર છે? હવે આપણે આ અવરોધ વચ્ચે અવરોધના બે છેડા, હા, હમણાં મેં એ મીટર પહેલા આમ દોરીને પછી તમને અહીંયા બતાવ્યું. એનું કારણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે કોના બે વચ્ચે હોય? બે છેડા વચ્ચે. આપણે ભણ્યા ને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બે છેડા વચ્ચે હોય. બેટરીના બે છેડા આમ જાય છે, તે બે છેડા વચ્ચે તફાવત માપ્યો. એ જ રીતે આ અવરોધનો એક છેડો આ બાજુથી અને એક છેડો આ બાજુ, એમ લઈ આનો તફાવત માપવાનો છે. એ જ રીતે અહીંયા આગળ પણ તફાવત માપીશું, બરાબર? હવે એ મીટરને કાઢી લઈશું. હવે વોલ્ટમીટરનું કામ છે અને આની વચ્ચે પણ તફાવત માપીશું. પહેલા કેટલો મળ્યો હતો? V મળ્યો હતો. હવે અહીંયા આગળ માપ્યું તો તમને પહેલું અવલોકન જોશો પહેલા જેટલો મળ્યો હશે ને. માનો કે અહીંયા કંઈક મળ્યો V1, અહીંયા આગળ મળ્યો V2 અને અહીંયા આગળ મળ્યો V3. V1, V2 અને V3 સરખા હશે તો પણ તમે માથું હલાવશો નામાં. ત્રણેય સરખા પણ હશે નહીં. આના જેટલું પણ કોઈ હશે નહીં અને જેટલો પણ કોઈ હશે નહીં, બરાબર? ટૂંકમાં ત્રણ વોલ્ટેજ કેવા મળશે? અલગ અલગ. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો મળશે? અલગ અલગ. શ્રેણી જોડાણની વાત છે, સમાંતર જોડાણમાં ચેન્જ થઈ જશે. બંનેમાં એ જ ડિફરન્સ છે. શ્રેણી જોડાણમાં વિદ્યુત પ્રવાહ કેવો મળ્યો? દરેક અવરોધમાંથી કેવો હોય? સમાન હોય. R1, R2 અને R3 ત્રણેયમાંથી I જેટલો જ વિદ્યુત પ્રવાહ હોય, પરંતુ અહીંયા આગળ વોલ્ટેજ શું થાય? વહેંચાઈ જાય. થોડો અહીંયા માનો કે અહીંયા બલ્બ મૂકી છે, અહીંયા ઇસ્ત્રી મૂકી છે. ઘણીવાર તમે ઘરમાં પણ જોયું હશે, જો એક જ શ્રેણીમાં આપણને પ્રેક્ટિકલી તમને એવું નોલેજ ના હોય, પરંતુ એક જ લાઈનમાંથી તમે વિદ્યુત ઇસ્ત્રી ચલાવો, મિક્સર ચલાવો, બલ્બ ચાલતો હોય તો તમે ક્યારેક જોશો બલ્બનો પ્રકાશ ઝાંખો થઈ જશે એની જાતે જાતે. તો આવું કેમ થાય છે? કારણ કે વોલ્ટેજ શું થાય છે? દરેક જગ્યાએ વહેંચાય. વોલ્ટેજ અહીંથી V વોલ્ટની બેટરી જોડેલી છે, તો અહીંયા આગળ દરેકને V વોલ્ટેજ મળતા હોતા નથી. વોલ્ટેજ શું થાય? વહેંચાય. વિદ્યુત પ્રવાહ વહેંચાતો નથી, બરાબર છે? તો આ અભ્યાસ જે બે પ્રવૃત્તિ પરથી કરવાનો છે એ આટલો છે. બીજું એક અવલોકન તમે કરશો તો ત્રણેયનો સરવાળો કરશો V1 + V2 + V3 તો થઈ જશે V જેટલો. તો કેટલો થઈ જશે? V જેટલો થઈ જશે. તો અહીંયા આગળ બે વસ્તુ પ્રવૃત્તિ પરથી શીખવાની છે. 12.4 પરથી વિદ્યુત પ્રવાહ સમાન હોય શ્રેણી જોડાણમાં I, અને 12.5 પરથી વોલ્ટેજ, ત્રણ અવરોધોના વોલ્ટેજનો સરવાળો એ બેટરીના વોલ્ટેજ જેટલો થઈ જાય, મુખ્ય વોલ્ટેજ જેટલો થઈ જાય. એટલે V = V1, V2, V3 જેટલા પણ હોય, n અવરોધ જોડેલા હોય તો Vn સુધી, બરાબર છે? એનો સરવાળો કરો એટલો વોલ્ટેજ થઈ જાય છે, બરાબર?
તો હવે આપણે જે પ્રશ્ન છે આ પ્રવૃત્તિ હતી. હવે આપણો પ્રશ્ન છે અવરોધોનું શ્રેણી જોડાણ સમજાવો અને સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવો. સમતુલ્ય અવરોધ મતલબ આ ત્રણ અવરોધ હોય એની જગ્યાએ મારે કોઈ એક અવરોધ જોડવો હોય એને કહેવાય સમતુલ્ય અવરોધ. ત્રણની જગ્યાએ એક પ્રવાહ એટલો જ હોય I જેટલો, ત્રણની જગ્યાએ એક અવરોધ જોડવાનો એને કહેવાય સમતુલ્ય અવરોધ, જેની આકૃતિ પણ મેં નીચે બતાવી છે. આ શ્રેણી જોડાણ છે ને આ એનું કેવું કહેવાય સમતુલ્ય. ત્રણ અલગ અલગ હતા એની જગ્યાએ ભેગો કરી દીધો મેં આ રેસ, જેને નામ આપ્યું સમતુલ્ય અવરોધ. તો પહેલી વસ્તુ આપણે જોવાની છે કે શ્રેણી જોડાણ કોને કહેવાય. તો અવરોધોને શ્રેણીમાં જોડેલા છે એમ ત્યારે જ કહેવાય જ્યારે એક અવરોધના છેડા સાથે બીજા અવરોધનો છેડો જોડેલો હોય તથા એક અવરોધના છેડા સાથે બીજા અવરોધનો છેડો જોડેલો હોય તથા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ કરતા, એટલે ટૂંકમાં સ્વિચ ચાલુ કરતા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ કરતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય સમાન રહે તો આપેલ અવરોધોને શ્રેણીમાં જોડાયેલા છે તેમ કહી શકાય. તો પહેલો મુદ્દો આપણે એ લખવાનો થાય. કોને કહેવાય? તો અવરોધોને શ્રેણીમાં જોડાયેલા છે એમ ત્યારે જ કહેવાય જ્યારે એક અવરોધના છેડા સાથે બીજા અવરોધનો છેડો જોડેલો હોય તથા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ કરતા દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય સમાન હોય. આ પહેલો મુદ્દો આપણો, બરાબર. બીજો મુદ્દો લખી શકીએ કે શ્રેણી જોડાણમાં દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય સમાન રહે છે કારણ કે તેને વિદ્યુત પ્રવાહના વહન માટે બીજો કોઈ સ્વતંત્ર માર્ગ હોતો નથી, એક જ માર્ગ છે એની જોડે. એટલે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેવું રહે છે? સમાન, જે આપણે પ્રવૃત્તિ પરથી પણ શીખી ગયા. એના પછી આપણે વાત કરવાની છે કે અવરોધો જે છે R1, R2 અને R3 એમાં વોલ્ટેજ વહેંચાઈ જાય છે. જે આપણે જોયું અહીં આગળ વોલ્ટેજ શું થાય છે? V1, V2 અને V3 એ શું થાય છે? વહેંચાઈ જાય છે. એટલે કે એમના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત V1, V2 અને V3 હોય તો શું કહી શકીએ આપણે જોવાનું છે. ને જે આગળ બે મુદ્દા બોલીને લખવાના થાય તમારે, અને એના પછી તમારે લખવાનું થાય કે R1, R2 અને R3 વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1, V2 અને V3 હોય તો આપણે પ્રવૃત્તિ પરથી શીખ્યા. પ્રવૃત્તિ પરથી શું શીખ્યા? V1, V2 અને V3 એને મેઈન વોલ્ટેજ સાથે કેવો સંબંધ છે? તો ત્રણેયનો સરવાળો V જેટલો થાય છે. ત્રીજો મુદ્દો તમારે આ લખવાનો છે. પહેલો મુદ્દો એની વ્યાખ્યા, બીજો વિદ્યુત પ્રવાહ સમાન રહે છે એનો મુદ્દો, અને ત્રીજો વોલ્ટેજનો અને વોલ્ટેજ વચ્ચે શું સંબંધ હોય છે એ તમારે કહેવાનું થાય. સમીકરણ નંબર તમે 1 આપી શકો અહીંયા. આપણે આગળ વાત કરવાની છે એટલા માટે. હવે વાત કરી લઈએ આપણે સમતુલ્ય અવરોધ કોને કહેવાય એની વ્યાખ્યા કહી શકો તમે. સમતુલ્ય અવરોધ જે અહીં આગળ દર્શાવેલો છે. સમતુલ્ય અવરોધ કોને કહેવો? તો અવરોધો R1, R2 અને R3 ત્રણેયને કાઢી લઈ એક અવરોધ RS એવો મૂકવામાં આવે જેથી કરી એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I પહેલા જેટલો જ રહે. I એટલો ને એટલો રહેવો પડે, I ના મૂલ્યમાં કોઈ ફેરફાર થવો પડે નહીં. તો V તો બદલવાનો નથી, બેટરી એની જ છે, બરાબર. તો આપણે અવરોધનું મૂલ્ય એવું પસંદ કરવાનું જેથી કરી I એટલો ને એટલો, ત્રણ વચ્ચેનો સંબંધ તમને ખબર હોય. આ ત્રણ વચ્ચે કેવો સંબંધ છે? V બરાબર IR. V બરાબર IR ઓહ્મના નિયમ ઉપરથી આપણે લાયેલા છે, તમને યાદ હોય તો. V બરાબર IR. તો તમારે V બદલવો નથી, R બદલવો છે.
હવે r બદલશું એટલે દીકીતું છે i નું મૂલ્ય બદલવું પડે, નહીં તો v બદલાઈ જાય. એટલા માટે r એ રીતે બદલવાનો છે તમારે જેથી કરીને r નું મૂલ્ય એટલું ને એટલું જ હોય. r અહીંયા ત્રણેયનો ભેગો થઈ જેટલો થતો હોય એટલો ને એટલો જ r અહીંયા રહે, જેથી કરીને આપણે i બદલાય નહીં. તેની વ્યાખ્યા એ છે કે અવરોધો R1 R2 અને R3 ના સ્થાને એક એવો અવરોધ RS લગાવવામાં આવે કે જેથી વિદ્યુત પ્રવાહ I પહેલા જેટલો જ રહે. વિદ્યુત પ્રવાહ I પહેલા જેટલો જ રહે તો તેને સમતુલ્ય અવરોધ RS કહે છે. શું કહેવાય? સમતુલ્ય અવરોધ RS. ને સમતુલ્ય અવરોધ માટે હવે સમતુલ્ય અવરોધ એના માટે મારે ઓહ્મનો નિયમ લગાવવો હોય તો ઓહ્મના નિયમ પ્રમાણે હું શું કહી શકું? V બરાબર I R. R અહીંયા કેટલો છે? S. R S. ખ્યાલ આવ્યો? ઓહ્મના નિયમ પ્રમાણે લખ્યું, કૌંસમાં તમે લખી શકો ઓહ્મના નિયમ પ્રમાણે સમતુલ્ય અવરોધ માટે. અને સમીકરણ નંબર કહી દો 2. બરાબર? સમીકરણ નંબર કયું છે? 2. હવે સ્વતંત્ર વિચાર કરીએ આ ત્રણેયનો. અહીંયા આગળ v1 બરાબર કેટલા થાય, v2 બરાબર કેટલા થાય અને v3 બરાબર કેટલા થાય એની વાત કરીએ. અથવા તો v ની જગ્યાએ આ કિંમત અહીંયા આગળ મારે લખવી હોય તો હું લખી શકું. સમીકરણ 1 માં v બરાબર IRS મૂકતા સમીકરણ 1 માં v બરાબર શું મૂકી દઈએ? IRS મૂકી દઈએ. એટલે સમીકરણ અહીંયા આગળ IRS બરાબર સામે થશે v1 v2 v3. સમીકરણ નંબર તમારે ફક્ત યાદ આજ રાખવાનું છે. પ્રવાહ સમાન અને વોલ્ટેજ વહેંચાય સરવાળા જેટલો. બરાબર? ઓહ્મના નિયમ ઉપરથી આ સૂત્ર લાવવાનું. v બરાબર આના ઉપરથી v બરાબર સૂત્ર વાપરો તમે તો v બરાબર શું થાય? IR. ઓહ્મના નિયમ પ્રમાણે I અને R એટલે કેટલા? RS. બરાબર છે? હવે v ની જે કિંમત આવી અહીંયા આગળ મૂકી દીધી એટલે આ સમીકરણ મળી જશે. ઓકે? હવે આગળ વધી v1 v2 અને v3 ની કિંમત. તો દરેક અવરોધ માટે ઓહ્મનો નિયમ લાગુ પાડતા દરેક અવરોધ માટે હું ઓહ્મનો નિયમ લાગુ પાડું તો શું ફેરફાર થાય? તો જોઈએ. અહીંયા v1 નું સૂત્ર શું બને મને કહી શકો તમે? તો v1 બરાબર v બરાબર IR. આ ઓહ્મનો નિયમ છે. આ ઓહ્મનો નિયમ છે. બરાબર? R બરાબર v upon I એટલે v ને રૂપમાં આપણે કરતા બનાવેલો છે. તમે આગળ જોઈ શકો છો ઓહ્મના નિયમમાં. તો આમાં v ની જગ્યાએ કેટલા લખવા પડે મારે? v1 બરાબર I ની જગ્યાએ તો પ્રવાહ તો સમાન જ છે, I જ લેવાનું છે. અને R ની જગ્યાએ R1 માટે લખીએ છીએ એટલે R1. એ જ રીતે v2 બરાબર શું થશે? v2 પ્રવાહ તો સમાન રહેવાનો છે I, પરંતુ v2 વોલ્ટેજનો તફાવત છે ત્યારે અવરોધ છે R2. અને v3 બરાબર શું થશે? IR3. એ જ રીતે આકૃતિ જોઈ લેવી. બરાબર છે? તો ત્રણેયની કિંમત v1 v2 અને v3 ની કિંમત સમીકરણ 3 માં મૂકતા સમીકરણ 3 માં હું v1 v2 અને v3 ની કિંમત મૂકી દઉં. અને v3 ની કિંમત મૂકતા ચલો સમીકરણ નંબર 3. તો IRS એમનું એમ RS એટલે સમતુલ્ય અવરોધ. v1 ની જગ્યાએ મૂકીશું IR1 વત્તા v2 ની જગ્યાએ મૂકીશું IR2 અને
V3 ની જગ્યાએ મૂકીશું IR3 IRS બરાબર I કોમન નીકળી શકે R1 R2 R3 આ વચ્ચે કૌંસ ચલો અહીં આ બાજુ આવે તો ભાગાકારમાં આવે એટલે I ઉડી જશે તો શું વધશે RS બરાબર R1 R2 R3 તો તમે જોઈ શકો છો આપણે કંઈક સાબિત કરી દીધું આપણે શું સાબિત કર્યું કે શ્રેણી જોડાણ વખતે સમતુલ્ય અવરોધ એ દરેક સ્વતંત્ર અવરોધોના સરવાળા જેટલો હોય છે તમે જે સમતુલ્ય અવરોધ મૂક્યા કેટલો મૂકવો પડે તો ત્રણેયના સરવાળા જેટલો માનો કે આ એક અવરોધનો એકમ શું ઓમેગા ઓમ 1 ઓમ નો મૂક્યો છે 2 ઓમ નો છે અને 3 ઓમ નો છે તો અહીંયા આગળ કેટલા નો મૂકવો પડે મારે કેટલા ઓમ નો 6 ત્રણેયના સરવાળા જેટલો મૂકો તો I એટલો ને એટલો જ રહે તમે અહીંયા 1 2 3 મૂકીને અહીંયા 5 નો મૂકો અવરોધ તો I ચેન્જ થશે તો આ કામ કરશે નહીં ઓમનો નિયમ બરાબર તો આ આપણે જે ભણ્યા એ છે શ્રેણી જોડાણ એટલે કે શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ RS એ શ્રેણીમાં જોડેલા દરેક અવરોધોના સરવાળા જેટલો હોય છે તો શ્રેણી જોડાણ પ્રશ્ન પૂછાય તો તમારે આટલું લખવાનું થાય સમતુલ્ય અવરોધનું સૂત્રતા RS એ શું છે સમતુલ્ય અવરોધ તો મને કહી શકો કે સમતુલ્ય અવરોધનું મૂલ્ય એ આમાંથી ગમે એટલો મોટો હોય એના કરતા પણ કેવું હોય મોટું જ હોય દેખીતું કારણ કે બધાના સરવાળા જેટલું છે માનો કે આ 5 નો હોય આ 10 નો હોય આ 50 નો હોય તો આનું મૂલ્ય 50 કરતા નાનું હોઈ શકે કદી ના તો આવો મુદ્દો પણ તમે લખી શકો કે સમતુલ્ય અવરોધનું મૂલ્ય એ દરેક શ્રેણીમાં જોડાણ કોઈ પણ સ્વતંત્ર અવરોધના મૂલ્ય મોટામાં મોટા મૂલ્ય કરતા પણ કેવું હોય છે મોટું હોય છે મોટામાં મોટા મૂલ્ય કરતા પણ કેવું હોય મોટું હોય છે તો આ થયું આપણું શ્રેણી જોડાણ તો બે ગુણમાં શ્રેણી જોડાણની લાક્ષણિકતા પણ પૂછાય છે તો પહેલો મુદ્દો વિદ્યુત પ્રવાહ કેવો હોય સમાન હોય બીજો મુદ્દો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ કેવો હોય વહેંચાઈ જાય છે અને દરેક સ્વતંત્ર અવરોધો વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ કુલ વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલો હોય છે આ બીજો મુદ્દો લખી શકો ત્રીજો મુદ્દો તમારે લખવાનો અવરોધનો લખવાનો થશે કે સમતુલ્ય અવરોધનું મૂલ્ય એ શ્રેણીમાં જોડેલા અવરોધના મોટામાં મોટા મૂલ્ય કરતાં પણ કેવું હોય છે મોટું હોય છે અને સરવાળાનો મુદ્દો તો તમે લખી શકો કે સમતુલ્ય અવરોધનું મૂલ્ય એ દરેક સ્વતંત્ર અવરોધોના સરવાળા જેટલું હોય છે તો આ થઈ શ્રેણી જોડાણની લાક્ષણિકતા બીજી વસ્તુ અહીંયા આગળ જે વોલ્ટેજ વહેંચાય છે એની જરૂરિયાત પ્રમાણે આનુષંગિક જરૂરિયાત જેવું અહીંયા આગળ ઉપકરણ એની જેવી જરૂરિયાત હાઈ વોલ્ટેજનું હશે અહીંયા વધુ વોલ્ટેજ હશે ત્યાં લો વોલ્ટેજનું હશે ત્યાં ઓછો વોલ્ટેજ હશે જે ઉપકરણ હશે એ પ્રમાણે વોલ્ટેજ શું કરતો હશે વહેંચાતો હશે બરાબર આ મુદ્દો પણ તમે લખી શકો છો 3 કે 4 લાક્ષણિકતાઓ તમારે લખવાની થાય શ્રેણી જોડાણની લાક્ષણિકતાઓ શ્રેણી જોડાણમાં જોડેલ દરેક ઉપકરણમાંથી વહેતો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય સમાન હોય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વહેંચાય વોલ્ટેજ વહેંચાય છે અને એ પણ કેવા હોય સરવાળા જેટલા બુકમાં કેવો મુદ્દો આપ્યો છે હું તમને કહું કે જોડાણના બે છેડાઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ દરેક અવરોધના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સરવાળા જેટલો હોય છે આના પરથી મુદ્દો લખી શકો તો એક મુદ્દો આના પરથી લખી શકો બરાબર શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ એ દરેક સ્વતંત્ર અવરોધોના સરવાળા જેટલો હોય છે તો આ થઈ એની લાક્ષણિકતાઓ હવે વાત કરીએ કે આવા શ્રેણી જોડાણ એને આપણે ઘર વપરાશમાં વાપરતા હોઈએ તો આપણને એના કારણે ફાયદા થાય કે ગેરફાયદા ઘર વપરાશમાં આવા પ્રકારના જોડાણ આપણે કરીએ તો ક્યાંક ફાયદા પણ થાય છે ક્યાંક ગેરફાયદા પણ છે બરાબર તો 2 કે 3 ગુણમાં એ પણ પ્રશ્ન આવે છે શ્રેણી જોડાણના ફાયદા ગેરફાયદા જણાવો એ બધું લખતો નથી એટલે ધ્યાનથી મુદ્દો સમજજો બોલું છું ઘણા વિદ્યાર્થીઓ વિડિયો જોતી વખતે જેટલું લખાણ છે એટલું લખી અને વિડિયો બંધ કરી દે છે બોર્ડ જ જોવે છે સાહેબ શું બોલે છે ક્યારે જોતા
નથી. સ્ક્રીનશોટ લઈ લે છે બોર્ડ એટલે વાત પતી જાય છે, પરંતુ એવું કરવાનું થતું નથી. તમારે અમે જે બોલીએ છીએ અમે કંઈક બોલતા હોય સમજાવવા માટે બોલતા હોય, બાકી જો તમારે જોવું જોઈએ તો બુકમાં પણ તમે જોઈ શકો છો, બરાબર. તો શ્રેણી જોડાણના ફાયદા અને ગેરફાયદા. તો પહેલા આપણે ફાયદાની વાત કરીએ. તો શ્રેણી જોડાણથી શું થાય? એક તો આવી રીતના અવરોધોને શ્રેણીમાં જોડ્યા હોય, કુલ અવરોધ કેવો થાય? વધી જાય. બધાનો સરવાળો થાય એટલો કુલ અવરોધ થઈ જાય. અહીંયા આગળ એકલો ગણો તો, બરાબર. તો ક્યાંક અવરોધ વધારવો હોય. હવે અવરોધ ક્યારે વધારવો હોય? તમારે વિદ્યુત પ્રવાહને નિયંત્રિત કરવો હોય તો, વિદ્યુત પ્રવાહને નિયંત્રિત કરવો હોય તો તમે આવું કરી શકો. કારણ કે અવરોધ એ શું કામ કરે છે? વિદ્યુત ભારના વહનને અટકાવે, બરાબર. તો અવરોધોને શ્રેણીમાં જોડાણવાથી વિદ્યુત પ્રવાહને નિયંત્રિત કરી શકાય છે. કેમ? કારણ કે એના કારણે કુલ અવરોધ શું થઈ જાય છે? વધી જાય છે. કારણ કે સરવાળો થાય છે બધા અવરોધો, બરાબર છે. એટલે આ પહેલો ફાયદો તમે લખી શકો. બીજો ફાયદો, માનો કે અહીંયા બલ્બ છે, ફ્રીજ છે, ટીવી છે, આ રીતના બધા જ ઉપકરણો શ્રેણીમાં જોડાયેલા છે. એમાં જ એક ફ્યુઝ પણ છે. શરૂઆતમાં શું મૂકેલો છે? ફ્યુઝ શ્રેણીમાં જ જોડેલો છે. તો ખાસ ફાયદો એ ક્યાંક લોડ પડશે આગળ, તો એ જ લાઈનમાં તમે શું જોડેલો છે? ફ્યુઝ જોડેલો છે. ફ્યુઝનો તાર શું થઈ જાય? પીગળી જાય. ફ્યુઝનો તાર પીગળી જાય અને બધા જ ઉપકરણોને તમે નુકસાન થતું અટકાવી શકો છો જો ફ્યુઝને તમે શ્રેણીમાં જોડીને રાખો તો. ફ્યુઝને શ્રેણીમાં જોડવાથી, બરાબર. તો આ બે ફાયદા થાય છે. આપણે શોર્ટ સર્કિટ થતી અટકે છે, નુકસાન અટકાવી શકાય છે, વગેરે વગેરે. હવે એનાથી થતા ગેરફાયદા, માનો કે મેં અહીંયા આગળ બેટરી લીધી 240 વોલ્ટની, તો અહીંથી વોલ્ટેજ 240 વોલ્ટેજ ગયો, પરંતુ વોલ્ટેજ અહીંયા આગળ શું થયો? વહેંચાઈ ગયો. હવે માનો કે અહીંયા આગળ જે સાધન છે એ પોતે જ 240 વોલ્ટનું છે અને અહીંયા આગળ બલ્બ મૂકેલો છે તમે, તો 240 અહીંથી ગયો તો એ તો વહેંચાય છે. વોલ્ટેજ શું થઈ જાય? વહેંચાઈ જાય. એવું નહીં કે પહેલાને બધું મળી જાય. વોલ્ટેજ વહેંચાય. વહેંચાશે તો આને જરૂર છે 240 વોલ્ટની, પણ શું એને 240 વોલ્ટ મળશે? ના, કારણ કે તો વહેંચાવાનો છે. એટલા માટે જ ક્યારેક બલ્બ એ ઝાંખો થઈ જાય છે, કારણ કે એને પૂરતા વોલ્ટેજ મળે નહીં જો શ્રેણીમાં જોડાણ હોય તો, બરાબર છે. તો એક આ વાત આપણે યાદ રાખવાની છે. એનો ગેરફાયદો પણ તમે કહી શકો. બીજા નંબરમાં એનો ગેરફાયદો છે કે આ રીતે તમે શ્રેણી જોડાણ કરેલું હોય, માનો કે આ પહેલું જ ઉપકરણ બગડી ગયું, પહેલું ઉપકરણ બગડી ગયું. હવે વિદ્યુત પ્રવાહ અહીંથી વહી રહ્યો છે, અહીંયા બગડેલું છે એટલે આગળ એ પ્રવાહને જવા દેશે નહીં. પ્રવાહ આગળ નહીં જાય એટલે આ બધા સારા હશે કામ કરે એવા ઉપકરણો તો પણ એ ચાલતા શું થઈ જશે? બંધ થઈ જશે. કારણ કે આગળ શ્રેણી જોડાણમાં ભંગાણ પડ્યું છે. તો શ્રેણી જોડાણમાં કંઈક ભંગાણ પડે, કોઈ ઉપકરણ બગડી જાય તો એના કારણે બીજા ઉપકરણો પણ બંધ થઈ જાય છે. તો આ પણ એનો ગેરફાયદો છે, બરાબર. તો વોલ્ટેજ પૂરો મળતો નથી અને ભંગાણ પડે છે. તો ટૂંકમાં 3 પ્રશ્નો બને છે આજના લેક્ચર ઉપરથી મિત્રો. અવરોધોનું શ્રેણી જોડાણ સમજાવી, સમતુલ્ય અવરોધનું સૂત્રતાનું જે મેં બોર્ડ ઉપર લખ્યું છે, તમારે અહીંયા ઉપરના બે મુદ્દાની વ્યાખ્યા અને વિદ્યુત પ્રવાહનો મુદ્દો લખવાનો, બાકી આ જ રીતે લખવાનું છે. વચ્ચે એક સમતુલ્ય અવરોધની વ્યાખ્યા આવશે અહીંયા આગળ. ઓકે. પછી આવે એની શ્રેણી જોડાણની લાક્ષણિકતાઓ. એક આ પ્રશ્ન લખવાનો થાય અને ત્રીજો પ્રશ્ન આપણે લખવાનો થાય શ્રેણી જોડાણના ફાયદા ગેરફાયદા સમજાવો, બરાબર છે. આવતા લેક્ચરમાં હવે આપણે સમાંતર જોડાણ વિશે શીખીશું. જય હિન્દ.